નમસ્કાર મિત્રો, આજના મુખ્ય સમાચાર. 15 વર્ષની સગીરા સાથે ગેંગ રેપની ઘટના. રાજકોટ શહેરમાં જંકલેશ્વર વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરા સાથે ગેંગ રેપની ઘટના સામે આવી છે. ઇન્સ્ટાગ્રામ મારફતે પહેલા મિત્રતા કેળવી, બાદમાં સગીરાને પ્રેમ જાળમાં ફસાવી 7 શખ્સોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ચિત્રામાં ભાવનગર મનપાની ડિમોલિશન કાર્યવાહી. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ગેરકાયદેસર દબાણો સામે લાલ આંખ કરવામાં આવી છે. જેના ભાગરૂપે આજરોજ મનપાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલ એક નાળામાં થયેલ મોટા પાયે ગેરકાયદે બાંધકામોને તોડી પાડવા માટે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. 5 દિવસમાં બીજી વાર પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા. પેટ્રોલ ડીઝલના વધતા ભાવોથી સામાન્ય જનતાની ચિંતા વધુ વધી છે. તેલ કંપનીઓએ આજે ફરી પ્રતિ લીટર 90 પૈસાનો વધારો જાહેર કરતા ભાવનગર શહેરમાં પેટ્રોલનો ભાવ ₹99.95 અને ડીઝલનો ભાવ ₹95.79 સુધી પહોંચી ગયો છે. ભાવનગરમાં ભર ઉનાળે વાતાવરણ પલટાયું. ભાવનગર શહેર અને જિલ્લામાં કેટલાક દિવસથી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. 2 દિવસથી અસહ્ય ગરમી અને બફારાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. પાલીતાણાના લાખાવાડથી 3,456 વિદેશી દારૂની બોટલ સાથે શખ્સ ઝડપાયો. ભાવનગરના પાલીતાણા તાલુકાના લાખાવાડ ગામ પાસેથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે ભૂતિયા ગામના શખ્સને ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો છે. પૂછપરછમાં તેણે તેના કુટુંબી ભાઈની વાડીએ દારૂનો જથ્થો ઉતાર્યો હોવાનું જણાવતા લોકલ ક્રાઇમ બ્રાન્ચે વાડીમાં રેડ કરી હતી. કુંભારવાડામાંથી વરલી મટકાના આંકડા લેતા 2 શખ્સો ઝડપાયા. ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા માઢિયા રોડ પર જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા 2 શખ્સોને બોર તળાવ પાસેથી બાતમીના આધારે ઝડપી પાડ્યા છે. પોલીસે બંને શખ્સો પાસેથી જુગારનું સાહિત્ય અને કુલ ₹14,280ની રોકડ રકમ કબજે કરી જુગાર ધારા એક્ટ હેઠળ અલગ અલગ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી. તળાજામાં પીએમ પોષણ યોજના સંચાલકોની ભરતી. તળાજા તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં પીએમ પોષણ યોજના હેઠળ સંચાલકોની હંગામી ધોરણે ભરતી માટે અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે. ભાવનગર એલસીબીએ ઘોઘાના ભાંખલ ગામે દારૂ ઝડપ્યો. ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ભાંખલ ગામે સ્થાનિક ગુના શોધક શાખા એલસીબી ભાવનગર દ્વારા દારૂબંધી હેઠળ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પેટ્રોલિંગ દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે એલસીબી ટીમે એક વાડીમાં દરોડી પાડી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. વાડીમાંથી ₹43,200ની 288 બોટલ જપ્ત. ભાવનગરમાં પોલીસનું મેગા કોમ્બિંગ ઓપરેશન. ભાવનગરમાં વધતી ગુનાખોરી, શરીના હુમલા અને અસામાજિક તત્વોના આતંકને પગલે પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે. જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ ગતરોજ શહેરના 2 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં વિશાળ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. 6 પીઆઈ, 10 પીએસઆઈ, 120થી વધુ પોલીસ જવાનો તથા ટ્રાફિક પોલીસની ટીમ સાથે. ભાવનગર એલસીબીની શિહોરમાં કાર્યવાહી, 3.28 લાખનો મુદ્દામાલ જપ્ત. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીએ શિહોર નજીકથી ગેરકાયદેસર વિદેશી દારૂની હેરફેર કરતા એક યુવકને ઝડપી પાડ્યો છે. પોલીસે ઇકો કારમાંથી 576 બોટલ દારૂ અને અન્ય મુદ્દામાલ સહિત કુલ 3.28 લાખથી વધુનો જથ્થો જપ્ત કર્યો છે.